જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજે આપણે વાત કરશું મા જગદંબા ભગવતી અષ્ટભુજારી કે માતાજીના 8 હાથ. એટલા માટે માને કહેવાય છે અષ્ટભુજારી. દેવી મહાત્મ્યની અંદર માતાજીનું વર્ણન આવે છે કે 8 અથવા વધુ હાથવાળી રૂપમાં કરવામાં આવેલું માતાજીનું અલગ અલગ શસ્ત્રો ધારણ કરેલા હોય છે. એટલા માટે માતા જગદંબા ભગવતીને અષ્ટભુજારી કહે છે. જેવો તમે 8 હાથ દેખાય છે, માતા જગદંબા ભગવતીને અલગ અલગ માએ શસ્ત્ર ધારણ કર્યા છે. માતાજીના દરેક હાથમાં શસ્ત્ર રહેલું છે. જો તમે અત્યારે દેખાય છે વિડીયોની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે માતાજીનું એક હાથમાં ત્રિશૂલ, પછી ચક્ર, ખડગ, આ 3 તમને દેખાઈ રહ્યા છે. અને એક હાથેથી માતા જગદંબા આશીર્વાદ આપી રહ્યા છે. અને આ માના થયા 4 હાથ. પછી આ બાજુ જે ત્રિશૂલ છે એ તમે દેખાતો ને, માતાજીને આપણે વસ્ત્ર પહેરાવ્યા છે એટલા માટે એ ત્રિશૂલ એક હાથમાં માતાજીએ પકડેલું છે. અને આ બાજુ તમે જુઓ છો માતાજીના એક હાથમાં શંખ છે, ગદા છે અને પુષ્પ પણ છે, કમળ. આ માતાજી જગદંબા ભગવતીએ 8 હાથમાં અલગ અલગ શસ્ત્ર ધારણ કર્યા છે. તો આ શસ્ત્રનું પ્રતીક બતાવ્યું છે. ત્રિશૂલ જે માતાજીએ ધારણ કર્યું છે તો કે દુષ્ટનો નાશ કરવા માટે. પછી માતાજીએ હાથમાં ચક્ર ધારણ કર્યું છે. તો ચક્ર એ સમયને અને નિયંત્રણમાં રાખે એનું પ્રતીક બતાવ્યું છે. પછી માતાજીએ ખડગ દેખાય છે, જે આપને એ ખડગ કહેવાય છે કે અહંકારનો નાશ કરનાર છે. પછી મા જગદંબા ભગવતીએ આપણે હાથમાં ગદા ધારણ કરી છે. ગદા એ શક્તિનું પ્રતીક છે. અને પછી મા જગદંબા ભગવતીએ હાથમાં શંખ એટલે કે સૃષ્ટિનો નાદનું પ્રતીક બતાવ્યું છે. અને મા જગદંબા ભગવતીએ હાથમાં કમળ છે, એ કમળ છે શુદ્ધતાનું પ્રતીક છે. આ મા જગદંબા ભગવતી જ્યારે જ્યારે ભક્તો ઉપર કોઈ પણ જાતની વિપત્તિ આવે છે, જ્યારે રાક્ષસો કે દેવતાઓને હેરાન કરતા હતા, ત્યારે મા જગદંબા ભગવતીએ અનેક સ્વરૂપ લઈ અને શસ્ત્રોથી બધેના સંહાર કર્યા છે. મા ભગવતી જગદંબા એ આદ્ય શક્તિ છે. એ સર્વની શક્તિમાં બધીની અંદર રહેલી છે. અને મા જગદંબા ભગવતી આથી 8 હાથ છે, એટલા માટે અષ્ટભુજારી કહે છે. આથી માતાજીને અષ્ટભુજારી એટલે કે સર્વશક્તિમાન અને સર્વ દિશામાં રક્ષણ આપનાર સર્વ રૂપ તરીકે ઓળખાય છે. તત્વજ્ઞાનની અર્થમાં 8 હાથ દર્શાવે છે કે માતાજી પાસે એક સાથે અનેક શક્તિઓ છે અને તે ભક્તોની રક્ષા માટે સર્વ દિશામાં કાર્ય કરે છે. આમાં જગદંબા ભગવતીની આરાધના ઉપાસના કરવા માટે ચૈત્રી નવરાત્રિમાં આપણે આરાધના કરી. મા જગદંબા ભગવતીનું તમે વાહન જુઓ છો, સિંહનું વાહન છે. સિંહ એ પશુ એવું છે હિંસક કે કોઈ પણ પશુ માનવ દેખાય એટલે એનો શિકાર કરી લે. અને મા જગદંબા ભગવતી એના ઉપર સવાર થયા છે, જેથી કરીને તમારા ક્રોધને શાંત કરવા માટે આ સિંહનું પ્રતીક બતાવ્યું છે. જ્યારે ક્રોધ આવે એટલે શાંત થઈ જાવ અને ક્રોધમાં ને ક્રોધમાં આપણે કરવાના કામ કરતા હોઈએ છીએ. અને આ રીતે મા અષ્ટભુજારી જગદંબા ભગવતીના આપણે દર્શન દિવ્ય કર્યા છીએ. ચૈત્રી નવરાત્રિના આજે અષ્ટમીનો દિવસ થયો. અષ્ટમીના દિવસે મા જગદંબા ભગવતીની આરાધના અને ઉપાસનાનું પણ બહુ મહત્વ છે. અને આઠમના દિવસે કહેવાય છે કે આઠમના દિવસે
માતાજીને આપણે નારિયેળ વધારતા હોઈએ છીએ. ઘણા આપણે નૈવેદ્ય પણ કરતા હોય છે અલગ અલગ. કદાચ કોઈ નૈવેદ્ય ન કરી શકે તો નારિયેળ જે આપણે વધારતા હોઈએ છીએ. નારિયેળનું પ્રતીક શું છે? નારિયેળને શાસ્ત્રમાં શ્રીફળ કહેવામાં આવે છે. તેનું મહત્વ આ પ્રમાણે છે કે કઠણ છાલ એ કઠણ હોય છે નારિયેળ, એ અહંકાર એટલે અહમ. પછી અંદરનું સફેદ ગુંદુજી હોય છે, અંદર રહે, એને શુદ્ધતા હોય, એકદમ શુદ્ધ હોય, એકદમ સફેદ હોય, એ જે શુદ્ધતા અને ભક્તિનું પ્રતીક છે. અને એની અંદર રહેલ છે પાણી. જે પાણી નીકળે એની અંદર, એ પાણી પવિત્રતા અને જીવન આપણું સારું રહે. જ્યારે નારિયેળ વધારવામાં આવે છે ત્યારે તેનો અર્થ થાય છે કે હું મારું અહંકાર તોડીને માતાજીને સમર્પિત થાઉં છું. એટલા માટે આપણે આઠમના દિવસે નારિયેળ વધારીએ છીએ કે અહંકાર મારો તૂટી જાય અને અહંકાર એ માતાજીના ચરણમાં આપણે અર્પણ કરતા હોઈએ. ધાર્મિક પ્રમાણ પ્રમાણે કલિકાલ પુરાણ અને અન્ય પૂજા પદ્ધતિઓમાં નારિયેળને દેવતાઓને અર્પણ કરવું શુભ અને પૂર્ણતા આપનાર માનવામાં આવે છે. અષ્ટમીના દિવસે ખાસ કેમ આપણે તો કે આ દિવ્ય માતાજીના શક્તિશાળી સ્વરૂપનું પ્રતીક છે. દુષ્ટ શક્તિઓ પર વિજયનો સમય માનવામાં આવે છે. તેથી ભક્તો આ દિવસે વિશેષ કરીને નારિયેળ, લાપસી, પૂરી વગેરે ચડાવતા હોય છે. હરિગીતમાં આપણે નારિયેળ એટલા માટે ચડાવતા હોઈએ કે આપણો અહંકારનો ત્યાગ થાય, એ માતાજી પાસે આપણે આશીર્વાદ માંગતા હોઈએ છીએ. એટલા માટે અષ્ટમીના દિવસે આપણે શ્રીફળ વધારતા હોઈએ છીએ.